નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત અને આપણો ટોપિક ચાલી રહ્યો છે આપણો લેક્ચર નંબર 7. મિત્રો આપણો ટોપિક છે ડ્રિફ્ટ વેગ સમજાવો. એનસીઈઆરટી નો જે ટોપિક નંબર 3.5 શરૂ થયો છે અને તમને જે વાંચવા માટે મટીરીયલ આપેલો છે તેનો નવો પ્રશ્ન છે. ડ્રિફ્ટ વેગ સમજવાનો છે આપણે. મિત્રો ડ્રિફ્ટ વેગ એટલે શું? તો કે પહેલા તો કોઈ વાહક તાર આપણે લઈએ, તે વાહક તારમાંથી પ્રવાહ પસાર થતો હોય અને પ્રવાહ પસાર ન થતો હોય, આ બંને વચ્ચે શું ફેરફાર હોય છે? કોઈ એક તાર છે અને તાર સાથે બેટરી જોડેલી નથી, તો મિત્રો એ જે તારની અંદર જે રચના રહેલી છે, ધાતુનું બંધારણ, ડેફિનેટલી તાર એ સુવાહકનો બનેલો હોય. અને સુવાહકોના બંધારણમાં તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો મિત્રો. દાખલા તરીકે તમારી પાસે એક તાર રહેલો છે. ઓકે, આ તારની અંદર આજે તમે સ્પોટ જોઈ રહ્યા છો તે ધન આયનો છે અને તેમાં મુક્ત અવકાશમાં કોઈ એક ઇલેક્ટ્રોન રહેલા છે. થોડું આપણે એક રફ આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો વધારે આઈ થિંક આપણને ખ્યાલ આવશે. ધારો કે અમારી પાસે એક સુવાહક પદાર્થનો ટુકડો છે, તો એમાં ધન આયનો રહેલા છે. મિત્રો ધન આયનો હંમેશા લેટિસ બિંદુ પર છે, જે ક્યારેય પણ પોતાની ગતિમાં ફેરફાર આપતા નથી, પોતાનું સ્થાન ફિક્સ છે. આ ધન આયનોની વચ્ચે આ કોઈ એક મુક્ત ઇલેક્ટ્રોન રહેલો છે મિત્રો. હવે આ મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે, પણ એ જ્યારે ગતિ કરે ત્યારે આયન સાથે અથડાય એટલે પોતાની ગતિનો દિશા બદલશે, તે શૂન્ય વેગ થઈ જશે. આ દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન ગતિ કરતો કરતો અહીંયા પહોંચ્યો તો આયન સાથે અથડાશે, આગળ વધશે, ફરી પાછું તેના માર્ગમાં બીજો આયન જ્યાં સુધી નહીં મળે તે અથડાવાનો નથી. ફરી પાછો આગળ ગયો, અહીંયા ગયો તો અથડાયો એટલે પાછું આગળ વધશે, ફરી પાછું આગળ જશે. ધારો કે અહીંયા અથડાયો એ પાછો આગળ જશે, અહીંયા ગયો અથડાયો પાછો આગળ જશે. ઓકે, તો આ રીતે ઇલેક્ટ્રોન મુક્ત અવકાશમાં ગતિ કરતો હોય છે મિત્રો. ફરી પાછું ઇલેક્ટ્રોન શું કરશે? આયનોની વચ્ચેના આ આયનો એટલે ધન આયનો છે મિત્રો, જે લેટિસ બિંદુ પર ગોઠવાયેલા છે અને તેની વચ્ચેના મુક્ત અવકાશમાં આપણો જે મુક્ત ઇલેક્ટ્રોન છે, આ મિત્રો મુક્ત ઇલેક્ટ્રોન છે, એ અસ્તવ્યસ્ત ગતિ કરે છે. ધારો કે તેનો માર્ગ હતો કયો? એ પરથી મિત્રો તે ક્યાં પહોંચ્યું? બી પર પહોંચ્યું. ઓકે, આ આપણો સુવાહક પદાર્થનો એક ટુકડો રહેલો છે મિત્રો, કે જેને વિદ્યુત ક્ષેત્રની કોઈ જાતની હાજરી આપણે આપવામાં આવી નથી, એટલે કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી છે મિત્રો. હવે જો હું આને બેટરીથી જોડી દઈશ, આ સુવાહક પદાર્થના ટુકડાને હું અહીંયા આ બેટરીનો પ્લસ અને આ બેટરીનો માઇનસ આની મદદથી જો હું જોડી આપીશ તો મિત્રો અહીંયા બધો પોઝિટિવ ચાર્જ આવી જવાનો અને અહીંયા બધો નેગેટિવ ચાર્જ આવી જશે મિત્રો. તો શું થશે? સુવાહકની અંદર એક ચોક્કસ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર નિર્માણ પામશે મિત્રો. અને આ વિદ્યુત ક્ષેત્ર ધારી લો કે ઈ છે, આ વિદ્યુત ક્ષેત્ર. તો ઈ જેટલા વિદ્યુત ક્ષેત્રમાં આપણો ઇલેક્ટ્રોન ગતિ કરતો હતો મિત્રો. તો એ જે ઇલેક્ટ્રોન છે, ધારો કે તેનો શરૂઆતનો વેગ એ vi હતો. કેટલો હતો મિત્રો? vi હતો. આ ક્યારનો વેગ છે મિત્રો? તો કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી. પણ તમે જ્યારે બેટરી જોડી દો છો મિત્રો, એટલે કે વિદ્યુત ક્ષેત્રની હાજરી થઈ ગઈ, તો આને કારણે આપણો આ જે ઇલેક્ટ્રોન છે મિત્રો, એ ઇલેક્ટ્રોન પર પ્રવેગ લાગશે મિત્રો. લાસ્ટ ટાઈમ હું તમને એક નોંધ આપી ગયો હતો મિત્રો,
પ્રવેગ બરાબર શું થાય? તો કે પ્રવેગ બરાબર બળ, બળના છેદમાં દળ. આપણી પાસે સૂત્ર છે F બરાબર ma, તો A બરાબર F upon m થાય. તો આપણો આ જે ઇલેક્ટ્રોન છે મિત્રો, તે ઇલેક્ટ્રોન, આ બળ કેટલું? તો કે આપણા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો? તો કે -e. અને વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો કે E. તમને નોંધમાં હું આપી ગયો તો મિત્રો, લાસ્ટ ટાઈમના લેક્ચરમાં તમને નોંધ આપેલી હતી, તો કે F બરાબર QE. મિત્રો અહીંયા આપણું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? આ E જેટલું ક્ષેત્ર નિર્માણ પામે. આ Q એટલે વિદ્યુતભાર કેટલો? આપણો ઇલેક્ટ્રોન ગતિ કરે છે, એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર -e. તો મિત્રો આ બળ કેટલું થશે? F બરાબર -ee છેદમાં ઇલેક્ટ્રોનનો દળ એટલે કે m. મિત્રો આ પ્રવેગ થયો, તો આપણો ઇલેક્ટ્રોન આટલો પ્રવેગ અનુભવશે. આવી વાત સમજમાં? તો ઇલેક્ટ્રોન દ્વારા અનુભવાયેલો પ્રવેગ કેટલો થયો? તો કે A બરાબર -ee upon m. આવી વાત સમજમાં? ઓકે, ફરી પાછું, આપણો ઇલેક્ટ્રોન પેલા અસ્તવ્યસ્ત ગતિ કરતો હતો મિત્રો. ઓકે, ધારો કે તેનો વેગ કેટલો હતો? vi હતો. કેટલો? vi. પછી એ ઇલેક્ટ્રોનને તમે વિદ્યુત ક્ષેત્રની હાજરી આપી ફ્રેન્ડ્સ. શું આપી? વિદ્યુત ક્ષેત્રની હાજરી આપી. તો વિદ્યુત ક્ષેત્રની હાજરી આપવાને કારણે આપણો જે ઇલેક્ટ્રોન છે તે આટલો પ્રવેગ અનુભવે છે. ઓકે, અચ્છા, હવે આ જે ઇલેક્ટ્રોન છે, જો આ તેનો જૂનો માર્ગ હતો મિત્રો, તમે જોઈ શકો છો. આ A પરથી શરૂ કર્યું તો તેનો માર્ગ કઈ રીતે હતો? આ A પરથી ગયો, અહીંયા અથડાયો, આગળ વધ્યો, અહીંયા અથડાયો, પાછો આગળ વધ્યો. આ તેનો માર્ગ ચાલ્યા કર્યો. પણ હવે આ જે વિદ્યુત ક્ષેત્રને કારણે આપણો જે ઇલેક્ટ્રોન છે તે થોડી બીજા પ્રકારની ગતિ કરશે, માર્ગ બદલી કાઢશે મિત્રો. અને ધારો કે તેનો બદલાયેલો માર્ગ એ કંઈક આ રીતે છે. આ રીતે આ B ની જગ્યા પર B' પર પહોંચ્યું. ફરી પાછું જણાવો, આજે તમે ગ્રીન લાઈન જોઈ રહ્યા છો, એ ઇલેક્ટ્રોનનો માર્ગ છે. આ જે બ્લેક લાઇનિંગ તમે જોઈ રહ્યા છો મિત્રો, એ પણ એ જ ઇલેક્ટ્રોનનો માર્ગ છે મિત્રો. પણ બંને વચ્ચે ફરક છે. આ જે ગ્રીન લાઇનિંગ છે તે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીની લાઇનિંગ છે, અને આ જે બ્લેક લાઇનિંગ છે મિત્રો, એ વિદ્યુત ક્ષેત્રની હાજરીની લાઇનિંગ છે. તો હાજરી થવાને કારણે મિત્રો આપણો ઇલેક્ટ્રોન B પર જવાની જગ્યા પર B' પર ગયો મિત્રો. મતલબ કે B' જેટલું અસરકારક સ્થાનાંતર થયું. આવી વાત સમજમાં? અને ધારો કે તેના માટેનો સમય t છે, તો મિત્રો આ જે અસરકારક સ્થાનાંતર થયું, અહીંયા આપણે લખીએ અસરકારક સ્થાનાંતર. તો એ સ્થાનાંતર છે, તો એને અનુરૂપ મિત્રો વેગ મળશે. મિત્રો આ જ વેગને ડ્રિફ્ટ વેગ vd તરીકે ઓળખાઈશું. ડ્રિફ્ટ એટલે ઘસડાવું. હવે વાત સમજમાં? ઇલેક્ટ્રોન, જો તમે બેટરી ખેંચી લો છો તો ઇલેક્ટ્રોનને B' પર જવું જ નથી. ઓકે, ઇલેક્ટ્રોન A થી B સુધીના માર્ગ પર જ જાય છે. જૂનો માર્ગ કયો હતો? AB. પણ વિદ્યુત ક્ષેત્રની હાજરી થયા બાદનો માર્ગ એ B' થાય છે. તો મિત્રો આ જે B' છે એ ઘસડામણ દરમિયાન થતું સ્થાનાંતર છે. ઘસડાવું એટલે ડ્રિફ્ટિંગ થવું. ઓકે, તો એ દરમિયાન જે વેગ ક્રિએટ થયો તે વેગને આપણે શું કહીશું મિત્રો? ડ્રિફ્ટ વેગ કહીશું. હવે વાત સમજમાં? તો કે વાહક તારમાં જ્યારે તમે જોડાણ આપો છો, વિદ્યુત ક્ષેત્રની હાજરી આપો છો, ઓકે, ત્યારે જે ઇલેક્ટ્રોન છે તે ઘસડાઈને જે અસરકારક સ્થાનાંતર આપે છે, તે અસરકારક સ્થાનાંતરને મિત્રો આપણે ડ્રિફ્ટ વેગ તરીકે ઓળખીશું. ચાલો, આ એક શબ્દ તમારા મગજમાં ક્લિયર થયો. ઓકે, હવે એવું તો છે નહીં કે આપણી પાસે આપણો આ એક જ ઇલેક્ટ્રોન છે મિત્રો. વાહક તારમાં તો અસંખ્ય ઇલેક્ટ્રોનો રહેવાના. ઓકે, તો હવે
આપણા ટોપિકને વિગતવાર આપણે આગળ ખેંચીએ. સાંભળો ફરી પાછું, મુક્ત ઇલેક્ટ્રોન આયનોની વચ્ચે ગતિ કરતા હોય છે. આપણા મુદ્દાને પકડીએ. શું કહે છે? મુક્ત ઇલેક્ટ્રોન જે છે તે આયનોની વચ્ચે શું કરતા હોય છે? ગતિ કરતા હોય છે. મિત્રો આ ગતિ કેવી હોય છે? અસ્તવ્યસ્ત ગતિ હોય છે. પડી સમજ? ફરી પાછું, આયનો એટલે લેટિસ બિંદુ પર ગોઠવાયેલા ધન આયનો અને તે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. આ ગતિ દરમિયાન આયનો સાથે તેઓ શું કરે છે મિત્રો? અથડામણ અનુભવે છે. એ હમણાં જ આપણે જોઈ ગયા. પણ આ એક ઇલેક્ટ્રોન નથી મિત્રો, આવા તો ઘણા બધા ઇલેક્ટ્રોન હશે. મારી પાસે આ તાર છે, તો આ તાર કઈ ધાતુનો છે તેના બંધારણ પર ડિપેન્ડ કરે છે કે અંદર મુક્ત ઇલેક્ટ્રોનો કેટલા હશે. ધારો કે મારી પાસે આવા n મુક્ત ઇલેક્ટ્રોન રહેલા છે. ઓકે, આ n પૈકી i નંબરના કણનો વેગ ધારી લો કે હું vi કરીશ મિત્રો. બરાબર છે? તો હું બધા જ ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ જો હું લેવા માટે જાઉં તો સરેરાશ તો આ vi સદિશ vi સિગ્મા i બરાબર 1 to n અને છેદમાં હું n કરીશ મિત્રો. એક કણનો આનો મતલબ એ થાય કે v1 પ્લસ v2 ધારી લો કે મારી પાસે 3 કણ છે તો v1 પ્લસ v2 પ્લસ v3 અપોન 3 થશે. ધારો કે એક તાર છે, આ તારમાં મારી પાસે 3 કણો રહેલા છે તો ત્રણે 3 કણના વેગ v1 પ્લસ v2 પ્લસ v3 અને એના છેદમાં 3 એટલે ડિવાઈડ બાય 3 થશે. તો મિત્રો આ શું થયો? સરેરાશ વેગ. તો આવા n કણ હોય તો મારે સિગ્મા i બરાબર 1 to n કરવો પડશે. vi i બરાબર 1 to n upon n. મિત્રો આ વાહક તારમાં રહેલા બધા જ મુક્ત કણોનો સરેરાશ વેગ છે અને એવું કહેવાય છે કે બધા જ ઇલેક્ટ્રોનોનો સરેરાશ વેગ જો કરવામાં આવે તો તે શૂન્ય થશે. મતલબ કે વિદ્યાર્થી મિત્રો vi સરેરાશ vi બરાબર 0 થશે. માટે જ વાહક તારમાંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી ત્યારે તેમાં વેગ 0. આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા કે જ્યાં સુધી બેટરી ના જોડો ત્યાં સુધી વેગ મળતો નથી. વેગ નથી મળતો, ઇલેક્ટ્રોનની ગતિ નથી થતી, પ્રવાહ મળતો નથી. આવી વાત સમજમાં. ચોક્કસથી ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિ છે પણ સરેરાશ વેગ આપણે જોવા માટે જઈએ તો 0 છે. એટલે કે ઇલેક્ટ્રોનનો વેગ જ નથી, વિદ્યુત ભારની ગતિ જ નથી, તો વિદ્યુત પ્રવાહ બનતો નથી. આવી વાત સમજમાં, જે આપણે લાસ્ટ ટાઈમ આપણે જોઈ ચૂકેલા છીએ. ચાલો આટલી વાત ફરી પાછી એકવાર રિપીટ કરીએ. ફરી પાછું, ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ શું કહે છે? તો કે વાહકની અંદર શું રહેલા હોય? વાહક એટલે સુવાહક. સુવાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય. અચ્છા, આયનોની વચ્ચેના અવકાશમાં તે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે મિત્રો. ઓકે, આ ગતિ દરમિયાન તે શું કરતા હોય? આયનો સાથે અથડાય છે. ધારો કે આવા હું કેટલા ઇલેક્ટ્રોન લઈશ મિત્રો? n ઇલેક્ટ્રોનો લઈએ. તો દરેક ઇલેક્ટ્રોનનો જો હું સરેરાશ વેગ લેવા માટે જાઉં, બધા જ ઇલેક્ટ્રોનનો, તો vi બરાબર સિગ્મા i બરાબર 1 to n vi upon n. આ તો ઠીક છે, સૂત્ર લખ્યું, પણ આપણો જવાબ તો મિત્રો અહીંયા 0 જ છે. ઓકે, સરેરાશ વેગ આપણો કેટલો થાય છે મિત્રો? 0 થાય છે. આવી વાત સમજમાં ક્લિયર? ઓકે, ચલો આટલી વાત તમારી આપણી પાસે ક્લિયર થઈ ગઈ. આ જે બાબત છે એ હમણાં જ આપણે જોયું તેમ કે આ જે બ્લુ લાઇનિંગ તમે જુઓ છો એ A થી B સુધીનો માર્ગ કે જેમાં મેં વાહક તાર સાથે બેટરી જોડી નથી, અને આ જે ગ્રીન ત્રુટક લાઈન છે એ B' સુધીનો માર્ગ કે જેમાં મેં બેટરી જોડી. તો તેમની વચ્ચે અસરકારક સ્થાનાંતર મિત્રો કેટલું આવ્યું? B'. તો મિત્રો આ જે B' છે તે B' ને અનુરૂપ આપણને જે સ્થાનાંતર મળ્યું એ સ્થાનાંતરને અનુરૂપ જે વેગ મળ્યો એ વેગ આપણો કયો થયો મિત્રો? ડ્રિફ્ટ વેગ એટલે કે vd. મિત્રો આનું આપણે સૂત્ર સાબિત કરવું છે. ચાલો અહીંયા સુધીની બાબત તમારા મગજમાં ક્લિયર થઈ? ઓકે,
હવે અચ્છા, આપણો પ્રશ્ન કન્ટિન્યુ છે. પ્રશ્નની અંદર જ એક નવો શબ્દ આપણે સમજવો છે મિત્રો, રિલેક્સેશન ટાઈમ. શું છે આ રિલેક્સેશન ટાઈમ? તો હમણાં જે આપણે વાત કરી, ફરી પાછા આપણા સમજૂતીના મુદ્દા પર પાછા આવીએ. હું તમને એમ કહું કે ઇલેક્ટ્રોન આ જે ગતિમાર્ગ છે એથી આ રીતે અથડાતો બી સુધી આવ્યો મિત્રો. તો મિત્રો જ્યાં સુધી ઇલેક્ટ્રોન આયન સાથે અથડાતો નથી, પોતાની ગતિ સુરેખ માર્ગ પર ચાલુ રાખશે. આ વસ્તુ જરા નોંધી રાખજો. શું કીધું? ઇલેક્ટ્રોન એ આયન સાથે અથડાતો નથી ત્યાં સુધી પોતાની ગતિ આ સુરેખ માર્ગ પર ચાલુ રાખશે. જેવો અથડાશે એટલે પોતાની ગતિની દિશા બદલાશે અને ફરી પાછી ગતિ કરવા લાગી જશે. તો મિત્રો આ જે બે ક્રમિક અથડામણ છે તેની વચ્ચેનો આ જે સમયગાળો તમે જુઓ છો, તેના સરેરાશ મૂલ્યને રિલેક્સેશન ટાઈમ તરીકે એને આપણે ટાઉ કહીશું. શું કહીશું? ટાઉ. તો ડેફિનેશન શું થાય મિત્રો? ઇલેક્ટ્રોન અને આયન સાથેની બે ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ સમયગાળાને રિલેક્સેશન ટાઈમ કહે છે. ફરી એકવાર કોને કહીશું રિલેક્સેશન ટાઈમ? આ અથડામણ વચ્ચેનો આ જે સમયગાળો થયો ફ્રેન્ડ્સ, શું કહીશું તેને? રિલેક્સેશન ટાઈમ. તો હવે આપણી ડેફિનેશન પર પાછા આવીએ. ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણો વચ્ચેના સમયગાળાને રિલેક્સેશન ટાઈમ ટાઉ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત સમજમાં ક્લિયર? ઓકે. હવે ફરી પાછી તમને જણાવી આપું કે તાર જે હતો તેમાં વિદ્યુત ક્ષેત્ર નહોતું રાખ્યું, તો તેની ગેરહાજરીમાં આપણી પાસે વેગ તો કે vi હતો. મિત્રો આ સરેરાશ વેગની વાત કરું છું, જે 0 હતો. પણ અત્યારે આપણે 0 ને અવોઇડ કરીએ તો આ વેગ હતો કેટલો? તો કે vi. ઓકે. જ્યારે તમે બેટરી જોડી દીધી, તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી આપી દીધી, તો એ વખતે મિત્રો આપણો જે વેગ છે એ ડ્રિફ્ટ વેગ બની જશે, એટલે કે vd. તો આપણી પાસે બે પ્રકારના વેગ અવેલેબલ થયા મિત્રો. એક તો vi એટલે બિફોર, પહેલાનો વેગ, અને vd એ મિત્રો આ ડ્રિફ્ટ વેગ તરીકે આપણે ઓળખીશું. યાદ કરો 11મા ધોરણનું આપણી પાસે જે સૂત્ર હતું, શું હતું? ચેપ્ટર નંબર 3 મિત્રો, ત્યાં આપણે કંઈક આવું લખતા હતા કે v બરાબર v0 પ્લસ at. આ a એટલે પ્રવેગ, t એટલે સમય, v0 એટલે શું હતો આપણો? પ્રારંભિક વેગ, અને v એટલે શું થયો મિત્રો? આ અંતિમ વેગ. બરાબર છે? તો વિદ્યુત ક્ષેત્રની હાજરીને કારણે આ વેગમાં ફેરફાર થયો મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો પ્રવેગ માઇનસ E/m થશે. આમાં આ સૂત્રમાં પ્રવેગ આપણે કેટલો લખીશું? માઇનસ E/m લખીશું આપણે. તો આપણા લખાણ પર આપણે જો પાછા ચાલીએ તો મિત્રો vt બરાબર vi પ્લસ at લખીશું. એ એટલે આપણો પ્રવેગ છે, જે પણ સદિશ છે. તો મિત્રો એની જગ્યા પર શું લખીશું આપણે? માઇનસ E/m. અને આ t ની જગ્યા પર આપણો રિલેક્સેશન ટાઈમ ટાઉ થઈ જશે. અચ્છા, vi પ્રારંભિક વેગ જે આપણે ઓલરેડી 0 લઈ ચૂકેલા છીએ. તો મિત્રો આ vi આપણો 0 થયો, પ્રવેગ કેટલો થયો? માઇનસ E/m થયો. સમય કેટલો થયો? રિલેક્સેશન ટાઈમ ટાઉ થઈ ગયો. ઓકે. હવે આ vt ની જગ્યા પર આપણો vd થયો. તો ફાઇનલી સૂત્ર આપણને શું મળ્યું મિત્રો? vd બરાબર માઇનસ E/m ઇન્ટુ ટાઉ. મિત્રો અહીંયા vd એ સદિશ રાશિ છે અને e પણ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. ઓકે. બાકીનું બધું જ અદિશ છે. તો આના પરથી ક્લિયર છે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ડ્રિફ્ટ વેગ આપણને મળે. મતલબ
કે આપણે જે આકૃતિની અંદર જે ડ્રો કરેલું હતું, દાખલા તરીકે આ તાર છે, આ તારમાં તમે અહીંયા બેટરીનો પ્લસ આપો છો ને અહીંયા બેટરીનો માઇનસ આપો છો, તો તમારું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થયું, તો ઇલેક્ટ્રોનનું ઘસડાવું કઈ દિશામાં થશે? વિરુદ્ધ દિશામાં. ઓકે, તો તમને જે ડ્રિફ્ટ વેગ છે એ ક્યાં મળશે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. આવે છે વાત સમજમાં? ફરી પાછું શું આવશે ઇક્વેશન? Vd બરાબર માઇનસ EE/m ઇન્ટુ ટાઉ. તમારી જાણકારી માટે જણાવી આપું, આ E એ મિત્રો વિદ્યુત ભાર છે. કોનો? તો કે ઇલેક્ટ્રોનનો. અને m એ દળ છે, એ પણ કોનું? ઇલેક્ટ્રોનનું. કેમ? તો કે ઘસડાવવાનું કામ ઇલેક્ટ્રોનનું થાય છે, એટલે દળ પણ આપણે કોનું લઈશું? ઇલેક્ટ્રોનનું. વિદ્યુત ભાર પણ કોનો લઈશું આપણે? ઇલેક્ટ્રોનનો. બોલો, આવે છે વાત સમજમાં? ક્લિયર? તો આ થયું આપણો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ, અને એ ડ્રિફ્ટ વેગને અનુરૂપ રિલેક્સેશન ટાઈમ બની શકે કે કદાચ 2 માર્ક્સનો રિલેક્સેશન સમયનો પ્રશ્ન અલગ બી પૂછાય તો તમે મિત્રો રિલેક્સેશન ટાઈમ તમે અલગથી ડિફાઇન કરી શકશો. ફરી પાછું જણાવું, રિલેક્સેશન ટાઈમ એટલે શું થયું? તો કે ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરે, ઇલેક્ટ્રોન જે આયનોની વચ્ચે ગતિ કરે છે, જો આયન નથી મળતો તો ઇલેક્ટ્રોનને સીધા માર્ગ પર ગતિ કરવાનું છે, પણ વચ્ચે આયન મળે છે તો એ અથડાઈને પોતાની ગતિ બદલી કાઢે છે. તો એવી 2 ક્રમિક અથડામણ વચ્ચે જે સમયગાળો છે એ સમયગાળાના સરેરાશ મૂલ્યને આપણે શું કહીશું મિત્રો? રિલેક્સેશન ટાઈમ. હવે છે વાત સમજમાં? ઓકે, તો આજના લેક્ચર માટે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચર માટે ફરી પાછા મળીશું.